ભરૂચના વરડિયા રેલવે ફાટક પાસેથી પાલેજ પોલીસે એક ટ્રકને રોકી તલાશી લેતા તેમાં બાખડી વસૂકી ગયેલી 26 ભેંસો ભરેલી હોવાનું જણાયું હતું। પ્રાથમિક પૂછપરછમાં માલુમ પડ્યું કે ટંકારિયાના શખ્સે પશુઓ કતલ કરવાના ઈરાદે ભરાવી આપ્યા હતા, જેના પગલે પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પાલેજ પોલીસને બાતમી મળી હતી કે ટંકારિયા ગામેથી એક ટ્રકમાંથી બાખડી વસૂકી ગયેલી ભેંસોને ભરીને અડોલ રોડ થઈ માલેગાંવ મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાના છે, જેના પગલે ટીમે વોચ ગોઠવી વરડિયા ગામે રેલવે ફાટક પાસે એક ટ્રકને રોકી તલાશી લેતા તેમાં 16 બાખડી વસૂકી ભેંસો ક્રૂરતાપૂર્વક બાંધેલી મળી આવી હતી। પોલીસે ડ્રાઈવરનું નામ પૂછતા શરીફ નશરૂ મુલતાની તેમજ ક્લીનરનું નામ સમીર શબીર મુલતાની હોવાનું માલુમ પડ્યું હતું। તેણે પ્રાથમિક પૂછપરછમાં માલુમ પડ્યું હતું કે ટંકારિયા ગામે નવીનગરી વિસ્તારમાં રહેતા ઉસ્માન નગીનની ઉમટાએ તેના ઘરેથી કતલખાને કતલ કરવાના ઈરાદે લઈ જવા માટે ભેંસો ભરી આપી હતી। ભરૂચ ટોલ નાકું પસાર કર્યા બાદ ઉસ્માન નગી ફોન કરી ભેંસો કોને આ સોંપવાની હતી તે વિશે જણાવવાનો હતો। પોલીસે એક ભેંસના 30,000 લેખે 4.80 લાખની 16 ભેંસ તેમજ ટ્રક અને મોબાઈલ મળી કુલ 12.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા।